રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને રણછોડદાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ કરવામાં આવ્યું છે, જેમાં રણછોડદાસ આશ્રમ અને ડોક્ટર દ્વારા કુલ 260 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 43 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા છે। આ કેમ્પમાં આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતા તરીકે સામતભાઈ નાજાભાઈ બાબરિયા ના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો। ડોક્ટર અર્જુન બાબરિયા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અંશેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી। આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્ય આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટના અંશેત્રના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ, આનંદભાઈ તેમજ દિનેશભાઈ તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ કેશુભાઈ સોનડિયા, હું માનવ સેવા ટ્રસ્ટમાં સેવા આપું છું। આજ રોજ માનવ સેવા ટ્રસ્ટમાં સામતભાઈ નાજાભાઈ બાબરિયા હસ્તે ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા તરફથી સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો। આ કેમ્પમાં બાબરિયા સાહેબ અમારી સાથે આ સંસ્થા સાથે ખૂબ જોડાયેલા છે અને ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરે છે। એ સિવાય મોટું યોગદાન પણ બાબરિયા સાહેબ તરફથી આ સંસ્થાને મળે છે। આ સંસ્થા 150 થી 100 જેવા ટિફિન દવાખાનામાં અને જે કંઈ નિરાધાર હોય એને પહોંચાડે છે। એ સિવાય સાંજના 5 થી 7 સુધી ગરીબ ઝોપડપટ્ટીના બાળકોને અભ્યાસ અને નાસ્તો આપે છે। એ સિવાય બીજી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, સીવણ ક્લાસ તથા બ્યુટી પાર્લર। અને આ કેમ્પ દર મહિના ત્રીજા રવિવારે કેમ્પ રાખવામાં આવે છે અને આંખના ઓપરેશન વાળાને રણછોડદાસ આશ્રમ તરફથી ઓપરેશન કરવામાં આવે છે। આ રીતે આ સંસ્થાને સેવાકીય પ્રવૃત્તિ ખૂબ મોટી છે અને દાતાઓ તરફથી અમને ખૂબ સહકાર મળે છે। ખૂબ ખૂબ આભાર।